કોઈ અવાજ આવે છે ને બધાને? આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. તો ગઈકાલે આપણે દાખલા પણ જોયા હતા અને મેં તમને કીધું હતું, બરાબર? તો ઈ તમારે એનસીઆરટી એક્સરસાઇઝના જે પ્રશ્ન હતા ત્યાં સુધી આપણે પ્રક્રિયા વિશે વાત કરી હતી, પછી પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા વિશે વાત કરી હતી, જટિલ પ્રક્રિયા વિશે વાત કરી હતી, અને છેલ્લે મેં તમને કીધું હતું કે તમારે ચોપડીમાં જૂની ટેક્સ્ટ બુકમાં ચોથા ચેપ્ટરમાં જો પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો, 11મો અને 12મો દાખલો, નવી ટેક્સ્ટ બુકમાં 5મા ચેપ્ટરમાં આ દાખલા છે, બરાબર? તો આ તમને સ્વાધ્યાય દાખલા આપ્યા, ત્યાં સુધી તમારે જોવાનું હતું. હવે આજે આપણે શરૂ કરવાનું છે જે ઈ છે ઇન્ટિગ્રેટેડ રેટ લો, બરાબર? ઇન્ટિગ્રેટેડ રેટ લો મતલબ કે સંકલિત વેગ સમીકરણ, આને કહેવાય સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ. હવે આનો ઉપયોગ શું થાય કે શા માટે આપણે સંકલિત વેગ સમીકરણને કેમિકલ કાઇનેટિક ની અંદર સાંકળવામાં આવ્યું, બરાબર? અથવા સંકલિત વેગ સમીકરણ છે એના દ્વારા આપણે કઈ કઈ વસ્તુઓ મેળવી શકીએ, એટલે એની ઉપયોગિતા છે. ઈ પહેલા આપણે અલગ અલગ પ્રક્રિયાના ક્રમ વિશે માહિતી લઈશું. પ્રક્રિયા ક્રમ આપણે છેલ્લા દાખલા ગણ્યા હતા, યાદ છે ને? કે સામાન્ય પ્રક્રિયા હોય તો સહગુણકને ઘાતાંકમાં મૂકો ને ઘાતાંકનો સરવાળો એટલે આખી પ્રક્રિયાનો ક્રમ થાય. તેવી રીતે આપણે પ્રક્રિયા ક્રમ આધારિત સંકલિત વેગ સમીકરણ મળશે. અલગ અલગ માટે અલગ અલગ હોય, બરાબર? ધારો કે આપણે વેગ નિયમ જોઈએ તો વેગ નિયમ શું હતો? તો વેગ નિયમ એટલે કે રેટ લો શું હતો? માનો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જોશું, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તો વેગ નિયમ એટલે વેગ r ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાતાંક. એવી રીતે પ્રથમ ક્રમ માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ નિયમ શું છે? તો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાતાંક, બરાબર? તો આવી રીતે વેગ નિયમમાં તમે રજૂ કરી શકો. ધારો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, તો એમાં r વેગ ચલે છે સાંદ્રતાની 2 ઘાત. જો હું એમ કહું કે nth ઓર્ડર રિએક્શન એટલે nમા ક્રમની પ્રક્રિયા, તો શું લખશો? r ચલે છે સાંદ્રતાની n ઘાત, બરાબર? તો આવી રીતે તમે પહેલા તો વેગ નિયમ બનાવતા શીખો. શૂન્ય ક્રમ માટે, પ્રથમ ક્રમ માટે, દ્વિતીય ક્રમ માટે, આ nth ઓર્ડર માટે, બરાબર? હવે આને આધારિત આપણે એક એક ની વાત કરવાની છે. અત્યારે શરૂઆત કરશું આપણે શૂન્ય ક્રમથી, બરાબર? તો શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણની તારવણી આપણે જોઈએ. શૂન્ય ક્રમની એની અંદર આપણે અર્ધાયુ પણ જોશું. તો વાત કરીએ આપણે શૂન્ય ક્રમની. બરાબર? તો આ નામ જ આનું શૂન્ય ક્રમ છે, બરાબર? હવે એવું તો ક્યારે નહીં બને કે તમે પ્રક્રિયક લીધો છે એ પ્રક્રિયક જ કોઈ દિવસ તમે લેશો એ શૂન્ય હશે નહીં. કાંક તો હશે ને પ્રક્રિયક જે છે એ તમે કાંક તો લેશો કે નહીં? ઓછામાં ઓછો 0.1, 0.2 સાવ શૂન્ય તો નહીં લ્યો, બરાબર? એટલે હંમેશા યાદ રાખજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ ક્યારે પ્રાથમિક હોતી નથી. આ એક સાઈડમાં સ્ટાર કરીને લખી નાખજો. ક્યારે પ્રાથમિક પ્રક્રિયા શૂન્ય ક્રમની હોતી નથી. હંમેશા કઈ હશે? તો કે હંમેશા શૂન્ય ક્રમની પ્રક્રિયા કેવી હશે? તો કે જટિલ પ્રક્રિયા હશે. જટિલ પ્રક્રિયા કોને કહેવાય? તો કે એક કરતા વધારે તબક્કામાં પૂરી થાય, તબક્કામાં પૂરી થાય. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા હંમેશા એક કરતા વધારે તબક્કામાં પૂરી થતી હોય. ક્યારેય પ્રાથમિક ન હોય. જો પ્રાથમિક હોય, માનો કે એ માંથી બી બને છે, આ પ્રક્રિયા પ્રાથમિક હોય તો એ જે છે આગળ ઓછામાં ઓછો સહગુણક કેટલો હોય? 1. તમે શૂન્ય હારે એને ગુણો તો એનો મતલબ કઈ છે જ નહીં.
એટલે શૂન્ય ક્રમની તો ક્યારે બને જ નહીં. ઓછામાં ઓછી ક્યારે શરૂ થાય? 1 થી, કે આ દર્શાવે છે આ ચલે છે એની સાંદ્રતા સહગુણક 1 તો 1 ઘાત, તો આ પ્રથમ ક્રમ થાય. બરાબર. તમે 0 મોલ લીધા હોય, 0 મોલ એટલે તમે કઈ લીધું જ નથી ને. એટલે ક્યારે પણ યાદ રાખજો, ક્યારે પ્રાથમિક પ્રક્રિયા શૂન્ય ક્રમની હોતી નથી. આ વિધાન અને કારણ વાળા પ્રશ્ન આવે, MCQ આવશે, એની અંદર આ પૂછાશે, એટલે ખાસ બધા યાદ રાખવાનું છે. નોટ કરી નાખો, લખી નાખો સાઈડમાં કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હંમેશા જટિલ પ્રક્રિયા હોય. હવે એનો મતલબ કે હંમેશા એક કરતા વધારે તબક્કામાં પૂરી થાય એને આપણે જટિલ પ્રક્રિયા કહીએ, અથવા કોમ્પ્લેક્સ પ્રક્રિયા કહેવાય. એને શું કહેવાય? સંકીર્ણ પ્રકારની પ્રક્રિયા, જે એક કરતા વધારે તબક્કા ધરાવતી હોય. બરાબર. હવે વેગ નિયમ આધારિત તમે એની વ્યાખ્યા લખો. વ્યાખ્યા કેમ બનાવાય? જો મેઇન વસ્તુ છે તમારે બધું લખતા પણ આવડવું જોઈએ, કે તમારે બોર્ડની એક્ઝામ એવી દેવાની છે ને, તો તમારે શું લખવાનું છે? આપણું સૂત્ર છે R ચલે છે સાંદ્રતાની. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, આ એક સૂત્ર છે nમા ક્રમની પ્રક્રિયા માટે, nth ઓર્ડર માટે, nth ક્રમની પ્રક્રિયા માટે. બરાબર. તો શૂન્ય ક્રમમાં n બરાબર કેટલું લેવાનું? 0. તો 0 લેશો તો એ પ્રક્રિયા કઈ થઈ જશે? શૂન્ય ક્રમ. બરાબર. તો સૂત્ર બની જશે R ચલે છે R ઉપર શૂન્યકાતા. બરાબર. તો આ R શું છે? તો કે પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયા વેગ. આ શું છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતા. એ પ્રક્રિયક ની સાંદ્રતા. આને કહેવાય ઘાતાંક. કેટલો ઘાતાંક છે? 0 ના, શૂન્ય ઘાતાંક ના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય. જો થઈ ગયું. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા R ઉપર ઘાત કેટલી છે? 0, અને શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં. આ થઈ ગઈ વ્યાખ્યા. એટલે પેલા સાબિત કરો એ પેલા તમારે આ લખવાનું છે. બરાબર. આ લખ્યા પછી આપણે આ સૂત્ર લખશું, પછી આપણે ઉપર શૂન્યઘાત મૂકશું. જો પ્રશ્ન કઈ રીતે લખવો, સમજો, બધી વસ્તુ આપણે સૂત્ર ઉપરથી તારવણી કરશું. R ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્યઘાત. હવે R શું છે? પ્રક્રિયા વેગ. તો વેગ એટલે શું થાય? તો આ કઈ ફિઝિક્સ નથી, તો અંતરના છેદમાં સમય લખશું. આપણે શું થાય અહીંયા? તો કે સાંદ્રતા ફેરફાર, સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમય ફેરફાર, સમય ફેરફાર. બરાબર. આપણે લખ્યું હતું ને વેગ માટે ડેલ્ટા સી ના છેદમાં ડેલ્ટા ટી. યાદ છે કે નહીં? બસ તો એ જ વસ્તુ અહીંયા છે. બરાબર. તો સાંદ્રતાના છેદમાં સમય એટલે શું થશે? વેગ. તો જો નાનો એવો ફેરફાર હોય તો એ આપણે સ્મોલમાં લેશું. બરાબર. સ્મોલ ડી અહીંયા આવશે R બાય dt. અને કે અતિ સૂક્ષ્મ ફેરફાર, અતિ સૂક્ષ્મ ફેરફાર એટલે આપણે ડી એટલે વિકલન વાળું સમીકરણ લેશું. આ વેગ છે. બરાબર. માઇનસ dr બાય dt. હવે આ પ્રક્રિયકના સંદર્ભમાં છે તો વેગ કેવો લેવાનો? તો તમને ખબર હોવી જોઈએ. પ્રક્રિયક જે છે એમાં શું બનશે? નિપજ. પ્રક્રિયકને અંગ્રેજીમાં શું કહેવાય? રિએક્ટન્ટ. નિપજને શું કહેવાય? પ્રોડક્ટ. તો પ્રક્રિયા R થી P ચાલે તો પ્રક્રિયાનો વેગ એટલે શું આવશે? માઇનસ dr બાય dt. બરાબર. જો નિપજના સંદર્ભમાં કે તો પ્લસ dp બાય dt. આ ખાસ યાદ રાખજો. ઘણા એમ તો સર તમે માઇનસ કેમ લખ્યું, પ્લસ કેમ લખ્યું? મેં પહેલા સમજાવ્યું છે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય તો આ માઇનસ નિશાની દર્શાવે ઘટાડો, નિપજની સાંદ્રતા વધતી જાય તો પ્લસની નિશાની દર્શાવે વધારો. બરાબર. એટલું પેલા સમજાઈ ગયું બધાને? પ્રક્રિયક એટલે અંગ્રેજીમાં રિએક્ટન્ટ કહેવાય R, નિપજ એને પ્રોડક્ટ કહેવાય P. તો પ્રક્રિયા વેગ સ્મોલ r છે તો એને કેવી રીતે દર્શાવાય? તો માઇનસ dr બાય dt અથવા પ્લસ dp બાય dt. આપણે પ્રક્રિયાના સંદર્ભમાં લઈશું. બરાબર. તો અત્યાર સુધી તારવણી આવડી ગઈ. તો આગળ વધીએ તારવણીમાં. R બરાબર માઇનસ dr બાય dt. બરાબર. તો સૂત્ર આપણું કયું હતું? તો આ સમીકરણ નંબર 2 માની લો. સમીકરણ નંબર 1 હતું R ચલે છે સાંદ્રતાની શૂન્ય ઘાતાંક. સમીકરણ નંબર 1. બસ. તો R ની જગ્યાએ છે આ કિંમત અહીં મૂકી દઈએ આપણે. તો માઇનસ dr બાય dt બરાબર ચલે છે નિશાન દૂર કરો લખીએ છે અચળાંક છે. આ R ની 0 ઘાત એટલે ઉડી ગયું 1 આવશે. તો આ થઈ ગયું માઇનસ dr બાય dt બરાબર
કે બસ આ બાજુ લઈ જાઓ તો આ બાજુ આવશે માઇનસ dr માઇનસ નિશાની લઈ જાઓ તો શું વધે dr dr ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ dt એટલું સમજાણું તો આ એક વિકલનીય તમને એક પદ મળ્યું આપણે જોઈએ છે r હવે શું કરશો તમે તો આનું સંકલન કરો તો બંને બાજુ આપણે સંકલન તો આ અચળ નિશાની છે આગળ આવી જશે તો dr નું સંકલન શું થશે r માઇનસ કે dt નું શું થશે t પ્લસ c હવે c શું છે તો કે જે સંકલન કર્યું એ સંકલન નો અચળાંક સંકલન અચળાંક આટલું બધાને સમજાઈ ગયું બરાબર dr નું સંકલન શું થાય r અને dt નું શું થાય t જે તમે મૂકો માઇનસ કે તો અચળ તો બહાર નીકળી ગયો સંકલન ની તો એક સંકલન અચળાંક તો મૂકવો પડે ધારો કે આ છે મળ્યું આપણને સમીકરણ નંબર 3 બરાબર આ સમીકરણ નંબર 3 જે છે ને એની મદદથી આપણે આગળ c ની કિંમત મૂકશું તો સૂત્ર શું r બરાબર માઇનસ kt પ્લસ c r બરાબર માઇનસ kt પ્લસ c હવે આપણે c ને કરતા બનાવવો છે હવે તમારે કન્ડિશન લખવાની જ્યારે એટલે કે શરૂઆતનો સમય શરૂઆત તો શરૂઆતમાં ટાઈમ t બરાબર 0 હોય ત્યારે સાંદ્રતા r એ થઈ જશે શરૂઆતની સાંદ્રતા એને શું કહેવાય r0 શરૂઆતની સાંદ્રતાને શું કહેવાય r0 r એટલે કોઈ પણ સમય t એ સાંદ્રતા r0 એટલે આને કહેવાય શરૂઆતની સાંદ્રતા બરાબર જ્યારે ટાઈમ 0 હોય એટલે કે સમય હજી શરૂ જ નથી થયો તો શરૂઆતની જે સાંદ્રતા પ્રક્રિયા નહીં હોય કે શરૂઆતની સાંદ્રતા આ કિંમત આપણે સમીકરણ જે 3 મેળવ્યું હતું સમીકરણમાં મૂકતા ચલો આ કિંમત સમીકરણ 3 માં મૂકો તો r ની જગ્યાએ શું થઈ જશે r0 માઇનસ કે t બરાબર 0 વત્તા c તો c બરાબર r0 મળી ગયું સમીકરણ નંબર 4 આ કિંમત છે આપણે c ની અહીંયા મૂકવાની છે અહીંયા બરાબર તો c ની જગ્યાએ r0 મૂકી દઈએ આપણે તો r બરાબર માઇનસ kt પ્લસ r0 મળી ગયું તો તમે જોશો ને તો આ સમીકરણ ખરેખર અહીંયા શૂન્ય ક્રમ માટે તારવણી થઈ ગઈ આ કોના જેવું લાગશે તો y બરાબર mx પ્લસ c આ છે સુરેખ એટલે રેખાનું સમીકરણ બરાબર આ રેખાનું સમીકરણ છે તો y શું દર્શાવે તો અહીંથી તમે શું કરશો એક તમે આલેખ દોરો y દર્શાવે y અક્ષ ઉપર શું છે તો કે r x શું દર્શાવે છે તો કે t સમય x અક્ષ ઉપર તો જોશો આ ઢાળ છે ઢાળ કેવો છે ઋણ છે માઇનસ કે આંતરછેદ કેટલો છે r0 એટલે આટલો આંતરછેદ માની લો તો આ આપણો r0 ઢાળ ઋણ એટલે નીચે તરફ આવશે તો આ જે ઢાળ છે એનું મૂલ્ય છે માઇનસ કે લ્યો તો હંમેશા તમારે તારવણી કરવાની સાથે સાથે તમારે આખો આલેખ દોરવો પડે એનો ફરજિયાત આલેખ અને આલેખ ઉપરથી દાખલા આવશે આલેખ ઉપરથી પ્રશ્ન આવે 4 માર્કમાં જો આ પ્રશ્ન પૂછાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત એક સમીકરણ તારો તો આ આલેખ તો તમારે ફરજિયાત દોરવો બરાબર છે સિમ્પલ ને બરાબર આમાં કઈ નવું નથી જો એકવાર ફરીવાર તમને યાદ દેવડાવી દઉં બરાબર પહેલેથી શૂન્ય ક્રમ પ્રક્રિયા કઈ છે આ શૂન્ય ક્રમ તો શૂન્ય ક્રમમાં શું હોય પ્રક્રિયાનો વેગ ચલે છે સાંદ્રતાની શૂન્ય ઘાતાંક જો પ્રથમ ક્રમ હોત તો શૂન્યની જગ્યાએ 1 આવે બરાબર હવે વેગ શું છે તો આપણે તારવણી કરી હતી વેગ એટલે સાંદ્રતા ફેરફાર છેદમાં સમય ફેરફાર બરાબર હવે સાંદ્રતા કોની લેવાની તો તમે જો પ્રક્રિયકમાંથી નિપજ બનાવતા હોય તો અહીંયા આપણે પ્રક્રિયક એટલે રિએક્ટર ને r કહેશું નિપજ એટલે પ્રોડક્ટ p કહેશું બરાબર તો પ્રક્રિયક જે છે અને નિપજ એના સંદર્ભમાં વેગનું સૂત્ર શું થાય તો પ્રક્રિયકમાં માઇનસ dr/dt નિપજમાં પ્લસ dp/dt ઓકે હા તો આ પ્રક્રિયકના સંદર્ભમાં આપણે તારવણી કરવાની માઇનસ dr/dt તો r બરાબર મળ્યો આપણને માઇનસ dr/dt બરાબર r છે એ શું છે તો કે વેગ છે પ્રક્રિયાનો વેગ હવે પેલું સૂત્ર તો પ્રક્રિયા વેગ ચાલે છે સાંદ્રતાની શૂન્ય ઘાતાંક તો શૂન્ય ઘાતાંક છે આ કિંમત આપણે અહીંયા મૂકી તો r ની જગ્યાએ તમે આ મૂકી દીધી કે r0 કોઈ પણની શૂન્ય ઘાતાંક એટલે કેટલો જવાબ આવે 1 વધ્યું શું કે આ dt ને માઇનસ આ બાજુ લઈ જાઓ તો dr બરાબર માઇનસ k dt હવે માઇનસ કે તો અચળાંક છે તો dr અને dt તો આ બંનેનું આપણે સંકલન કરવાનું શું કર્યું હવે સંકલન એટલે સંકલન કર્યું કહેવાય બરાબર તો dr નું
હવે તો કોઈનું વિકલન છે dr, તેનું સંકલન થાય r, આમાં dt એનું સંકલન થાય t, પરંતુ અહીં અચળાંક મૂકવો પડે c. તો એટલું મળ્યું r બરાબર માઇનસ kt પ્લસ c. હવે c આપણે મેળવવા જઈએ. c છે એની કિંમત મેળવવી એટલે જ્યારે સમય શૂન્ય હોય ત્યારે જે સાંદ્રતા હોય એટલે પ્રક્રિયાની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કહેવાય r0. તો એ કિંમત અહીં મૂકીએ તો અહીંયા c જે છે એની કિંમત આપણે મળી જશે. અહીંયા શૂન્ય મૂકીએ t બરાબર, તો r બરાબર લેશું આપણે r0. તો આ c જે છે એ આપણને મળશે r0. બસ, તો આ c ની કિંમત અહીં મૂકી દો, r0 મૂકી દઈએ. આ ફાઇનલ સમીકરણ આપણને મળી ગયું. આ સમીકરણ જે છે y બરાબર mx પ્લસ cr સામ્યતા ધરાવે, જે રેખાના સમીકરણ જેવું છે. તેથી y અક્ષ ઉપર કોણ છે? r. તો y અક્ષ ઉપર શું લીધું આપણે? r. x અક્ષ ઉપર કોણ છે? સમય. એટલે x ઉપર સમય લીધો. વધ્યું કોણ? માઇનસ k. તો ઢાળ ઋણ છે, કારણ કે માઇનસ છે, નીચે આવશે ગાડી, માઇનસ k. આંતરછેદ કેટલો? r0. તો ચલો r0. બરાબર, તો લગભગ બધાને સમજાઈ ગયું. આવી રીતે તમારે તારવણી કરવાની છે, કારણ કે 4 માર્ક હજી આમનો મળે નહીં ને પૂરા, એટલે તમારે 4 માર્ક જોવે છે, તો વ્યવસ્થિત તમારે લખવું પડશે. ઓકે, ચલો હવે આમાં બીજા પ્રશ્ન પૂછે. પેલા તો આની ઉપરથી આપણે કે મેળવી લઈએ. બરાબર, કે મેળવી લઈએ. સૂત્ર શું છે આપણી પાસે? r બરાબર માઇનસ કે ટી પ્લસ r0. બરાબર, તો r આ બાજુ આપણે લઈ જાય r0 માઇનસ આ, તો બરાબર શું થશે? આ બરાબર તો કે ટી. કે બરાબર શું મળ્યું? r0 માઇનસ r અપોન ટી. જો મળી ગયું આ કે. બરાબર, આને કહેવાય વેગ અચળાંક. શું કહેવાય? વેગ અચળાંક. વેગ અચળાંક કે ની કિંમત કોના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. બરાબર, તો એટલું બધાને સમજાઈ ગયું. હવે આમાં એક વસ્તુ આવે છે, જ્યારે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆત કરતા કેવી થાય? અડધી થાય. તે સમયને શું કહેવાય? તો કે અર્ધ આયુ કહેવાય. શું કહેવાય? અર્ધ આયુષ્ય, અર્ધ આયુ અથવા અર્ધ આયુષ્ય, જેને t½ તરીકે ઓળખવા, અથવા t50% પ્રક્રિયા પૂર્ણ થઈ એમ કહેવાય. બરાબર, એટલે એમ કે છે કે પ્રક્રિયામાં r સાંદ્રતા, શરૂઆતી સાંદ્રતા કઈ હતી? r0 કરતા કેવી થાય? અડધી થાય. તો r0 કરતા અડધી થાય, r નું મૂલ્ય r0 કરતા અડધું મળે, ત્યારે તે સમયને શું કહેશું આપણે? તો કે અર્ધાયુષ્ય સમય. લ્યો, આ ખાસ યાદ રાખજો, અર્ધાયુષ્ય સમય. બરાબર, રેડિયો સક્રિય તત્વો માટે દરેક તત્વો હોય તો એ ધીરે ધીરે સાંદ્રતા ઘટતી જાય, કારણ કે દળમાંથી વિકિરણમાં રૂપાંતર થાય. તો એ બધા જ રેડિયો સક્રિય તત્વો છે અર્ધાયુષ્ય ધરાવે. બધા જ રેડિયો સક્રિય તત્વો જે છે એ બધા શું ધરાવે? અર્ધાયુ ધરાવે, અર્ધાયુષ્ય. બરાબર, એની ઉપરથી આપણે દાખલા ગણવાના છે, ખાસ યાદ રાખ. હવે એ સમીકરણ આપણી પાસે જે હતું, શું હતું? તો કે r બરાબર માઇનસ કેટી પ્લસ r0. બરાબર, આપણે શું વાત કરી? અર્ધ આયુ એને કહેવાય 50% પૂરી થાય. બરાબર, તો જ્યારે ટી બરાબર શું મૂકવાનું? t½ ક્યારે? જ્યારે આપણે r બરાબર મૂકશું r0/2. લ્યો, આને કહેવાય પ્રક્રિયા 50% પૂરી થાય, એના અંતે વધેલી પ્રક્રિયાની સાંદ્રતા. આ છે સીમા. તો આ સમીકરણ નંબર 4 છે, એમાં આ બે કિંમત આપણે મૂકીએ. તો r ની જગ્યાએ મૂકશું r0/2 માઇનસ કે ટી ની જગ્યાએ t½ પ્લસ r0. ઓકે, તો આની ઉપરથી આપણે સમીકરણ તારવવાનું છે. r0 જે છે એને આ બાજુ લઈ જશે, અને આ બાજુ લઈ જઈશ, તો કે t½ બરાબર r0 માઇનસ r0/2. જો એકમાંથી અડધો બાદ કરીએ તો અડધો વધશે, r0/2. બરાબર, ઓકે, તો t½ ને કરતા બનાવીએ તો r0/2k. જો ફાઇનલ સમીકરણ મળી ગયું. એટલે તમને શૂન્ય ક્રમ માટે
અર્ધ આયુષ્ય T1/2 મળ્યું છે R0/2k, બરાબર, R0/2k એટલે શરૂઆતની સાંદ્રતા, એટલે તમે કહી શકો ને કે T1/2 ચલે છે શરૂઆતની સાંદ્રતાના કેટલા ઘાતાંકમાં? સમપ્રમાણમાં, શૂન્ય માટે. પેલું થયું કે નહીં? બરાબર, તો આટલું બધાને આવડી ગયું, શૂન્યકરણની પ્રક્રિયા આવડી ગઈ, એનો સંકલિત. હવે અહીંયા પૂરી થાય. અહીંયા હવે કદાચ 75% પૂછે, 25% પૂછે, તો તમારે આવી રીતે સરખામણી કરવાની કે T1/2 અને T90%, T75% પૂરી થાય. હા, ખાસ યાદ રાખજો, અહીંયા R શું દર્શાવે છે? તો કોઈ પણ પ્રક્રિયાને અંતે વધેલો પ્રક્રિયક અથવા એની સાંદ્રતા, બરાબર, વધેલો પ્રક્રિયક અથવા એની સાંદ્રતા, વધેલો, બરાબર, વપરાયેલો નહીં, કેટલો વધ્યો છે. હું એમ કહું 90% પ્રક્રિયા પૂરી થઈ, તો તમારે R કેટલો લેવાનો? 10% જ લેવાનો, બરાબર. ચલો, તો આવી રીતે આપણે પ્રથમ ક્રમ માટે સૂત્ર તારવણી કરી લઈએ. પ્રથમ ક્રમ માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ તમે કેવી રીતે સાબિત કરી શકો? તો મેં તમને કીધું એમ, પહેલા સર્વપ્રથમ જો આમાં તમારે લખવાનું છે એટલે શરૂઆતથી તમારે વ્યાખ્યાથી શરૂ કરવું પડે, અથવા સૂત્ર. મેં તમને શીખવાડ્યું પ્રક્રિયાનો વેગ ચલે છે સાંદ્રતાની n ઘાત, તો n એટલે n-મા ક્રમની પ્રક્રિયા માટે આ એક સામાન્ય છે. હવે આપણે કયું લેવાનું છે? તો કે પ્રથમ ક્રમ, તો n બરાબર કેટલા લેશું? 1. બસ, તો આ કિંમત આમાં મૂકીએ તો R ચલે છે R⁴1. વ્યાખ્યા શું લખી શકો? પ્રક્રિયા વેગ એટલે R એ સાંદ્રતા એટલે આ સમપ્રમાણમાં હોય, ને એક ઘાતાંક લખો કે ન લખો ચાલે, સમપ્રમાણમાં હોય. હા, હોય, એક ઘાતાંકના સમપ્રમાણ હોય, તો સમપ્રમાણમાં હોય, કારણ કે એક નો લખો તો જ ચાલે, બરાબર. હવે આપણે સૂત્ર તાર્યું હતું વેગ R એટલે શું થાય? તો કે સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર, બરાબર. એટલે ΔC/ΔT. જો નાનો એવો ફેરફાર હોય તો dC/dt. પરંતુ અહીંયા આપણે પ્રક્રિયામાં આગળ હોય પેલા એ શું હોય? પ્રક્રિયક. એમાંથી શું બને? તો કે નિપજ. પ્રક્રિયક એટલે શું થાય? રિએક્ટન્ટ. નિપજ એટલે શું થશે? પ્રોડક્ટ. એટલે કે રિએક્ટન્ટ પ્રક્રિયક જે છે, બરાબર, ત્યાંથી પ્રક્રિયા શરૂ થાય. તો આના સંદર્ભમાં આપણે વેગ મેળવીએ સ્મોલ r. તો શું હતું? તો આપણે આ બંનેમાંથી આ લેવાનું છે, જે નાનો ફેરફાર, નાનો અથવા સૂક્ષ્મ ફેરફાર. તો પ્રક્રિયાના સંદર્ભમાં શું થાય? સાંદ્રતામાં ઘટાડો, તો dR/dt કેવું આવે? માઇનસ. આ માઇનસ નિશાની દર્શાવે ઘટાડો, બરાબર. અહીંયા પ્લસ આવશે, dP/dt. એ દર્શાવે છે વધારો, પ્લસ એટલે, કારણ કે નિપજની સાંદ્રતામાં વધારો થાય. પણ આપણે દાખલા તો પ્રક્રિયકની સાપેક્ષે ગણવાના છે ને, દાખલા ગણવાના છે આપણે પ્રક્રિયકની સાપેક્ષે. બસ, તો પ્રક્રિયકની સાપેક્ષે ગણો તો આપણે લેવાનું છે R બરાબર માઇનસ dR/dt, બરાબર. ચલો, તો પેલું આપણી પાસે શું હતું? R ચલે છે સાંદ્રતાની એક ઘાતાંક. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, આ બેને આપણે સરખાવીએ તો આ બાજુ મળશે માઇનસ dR/dt બરાબર R ઘાતાંક ચલે છે. ચલે છે નિશાની દૂર કરો તો R બરાબર શું આવશે? તો ચલે છે હજી રાખીએ, ચલે છે દૂર કરો તો અહીંયા અચળાંક આવશે k, બરાબર. તો આ ચલે છે નિશાની આપણે દૂર કરીએ એટલે કે માઇનસ dR/dt બરાબર અહીંયા આવશે k R. ચલો, એટલું બધાને સમજાઈ ગયું? ફરીવાર જે ઓલામાં કહ્યું તેમ, બરાબર, R વાળા પદ એક બાજુ લઈ જાઓ, T વાળા પદ એક બાજુ લઈ જાઓ, તો R છે નું આ બાજુ લઈ જાઓ અને માઇનસ dt આ બાજુ લઈ જાઓ, તો અહીંયા બનશે માઇનસ, જો આવી રીતે, તો dR/dt બરાબર KR. તો R ને આમ લઈ ગયો અને dt ને આમ લઈ ગયો, તો માઇનસ
dr अपॉन r बराबर k इंटू dt। माइनस निशानी आम लई जाओ तो dr अपॉन r माइनस k इंटू dt। હવે આપણે કરવાનું છે સંકલન। હવે શું કરવાનું છે તો કે સંકલન। આટલું બધાને સમજાણું ને? હવે છેદનું વિકલન અંશ હોય, જો r નું વિકલન શું થાય dr, છેદનું વિકલન અંશ હોય અને એનું સંકલન કરો તો એમાં તમને અલગથી સમજાવવું પડશે, બરાબર? માનો કે અહીંયા નીચે a છે, ઉપર da હોય, એનું સંકલન કરો તો એને કહેવાય નેચરલ લોગ a, એને ln વડે દર્શાવે, નેચરલ લોગ અથવા લોગ બેઝ e, લોગ બેઝ e a। આટલું આમ અલગથી એક્સ્ટ્રામાં સાઈડમાં લખી નાખવું કે છેદનું વિકલન અંશ હોય અને એનું સંકલન કરો તેને ln a વડે દર્શાવે। ln એટલે નેચરલ લોગ, લોગ બેઝ e, બરાબર? તો આને પણ આપણે દર્શાવશું કે dr upon r શું છે અહીંયા dr upon r માઇનસ k ઇન્ટુ dt। તો આ બે બાજુ સંકલન કરો તો અહીંયા શું થઈ જશે, છેદનું, અહીંયા સ્મોલ ની કેપિટલ, છેદનું વિકલન અંશ અને એનું સંકલન કરો તો ln r, અહીંયા આવશે k t, dt નું t થઈ જશે, પરંતુ ફરીવાર પાછો અચળાંક આવશે અહીંયા સંકલનનો, સંકલન અચળાંક, બરાબર? તો આ ગોતવા જવું પડશે ને ફરીવાર પાછું શરૂઆતમાં જવું પડે તો t બરાબર 0, તો ઈ સમયે પ્રક્રિયકની સાંદ્રતા r ને શું કહેવાનું, શરૂઆતની સાંદ્રતા r0। આ બંને કિંમત આપણે આ સમીકરણમાં મૂકવાની છે, બરાબર? સૂત્ર શું મળ્યું, ln r, ફરીવાર યાદ દેવડાય તો જોઈ લો, ln r બરાબર માઇનસ kt પ્લસ c, બરાબર માઇનસ kt પ્લસ c। તો અહીંયા t બરાબર શું મૂકવાનું છે 0 અને c બરાબર શું મૂકવાનું છે ત્યાં, તો એ આપણને જે મળ્યું r ને r0 કહી દો તો t બરાબર 0 થશે એટલે c મળી જશે। તો r ને શું કહી દેવાનું છે r0, બસ આ કિંમત આપણે મૂકો તો મળશે ln r0 બરાબર માઇનસ k ઇન્ટુ 0 પ્લસ c। તો આ તો ઉડી ગયું, તો c બરાબર મળ્યું ln r0, લ્યો, બરાબર? c ની કિંમત મળી ગઈ। આ c ની કિંમત આપણે આમાં મૂકીએ, જો અહીંયા જે છે ને c એની જગ્યાએ ln r0 મૂકવાનું છે તો સૂત્ર આપણને મળ્યું ln r બરાબર ln r બરાબર માઇનસ kt પ્લસ ln r0 થઈ ગયું। હવે તમે જોશો ને તો ફરીવાર પાછું y બરાબર mx પ્લસ c, જો પાછું ફરીવાર કોનું આવ્યું, રેખાનું સમીકરણ। ફરીવાર આ એક બધાય ફરજિયાત આલેખ દોરવો પડશે, દોરવાનો જ બધાય। તો y અક્ષ ઉપર એને શું આપેલું છે તો કે ln r, બરાબર? હવે x અક્ષ ઉપર શું છે, x અક્ષ ઉપર છે t સમય, અંતર છે તો કે આ ln r0 છે, માનો કે અંતર છે ln r0, ઢાળ છે તો કે આ ઋણ છે માઇનસ k જેટલો, માઇનસ k જેટલો, બરાબર? તો આ જે આલેખ છે ફરજિયાત બધાય દોરવાનો છે, આની વગર તમને માર્ક મળે નહીં, ઓકે? તો ln r બરાબર માઇનસ kt પ્લસ ln r0। આની ઉપરથી આપણે અલગ અલગ સમીકરણ બનાવી શકીએ, તો આપણે k ને પણ આમાં કરતા બનાવી શકીએ। તો સૂત્ર છે, હવે સૂત્રમાં આપણે મેળવી તો વેગ અચળાંક k, વેગ અચળાંક k, તો શું હતું સૂત્ર, ln r માઇનસ kt ln r0। હવે જો કે આમાં સમીકરણમાં ફરીવાર પાછું લોગ વાળું ક્યારેક આલેખ પૂછી લે તો બધા લોગમાં ફેરવી લો, તો ln બરાબર શું થાય તો કે 2.303 ઇન્ટુ લોગ શું થાય 2.303। હવે માનો કે x હોય તો અહીં x મૂકી દો તો ln બરાબર 2.303 લોગ થાય, અહીંયા શું આવશે 2.303 લોગ r માઇનસ kt 2.303 લોગ r0
આખા સમીકરણને 2.303 વડે ભાગો અને બધાને 2.303 2.303 2.303 તો આ તો ઉડી ગયા, આ ભી ઉડી ગયા. તો આન્સર મળશે log r માઇનસ kt ના છેદમાં 2.303 વત્તા log r0. મળી ગયું? બસ. તો ઘણી વખત આલેખ છે એ ln વાળા નો પૂછાય, log base 10 વાળા પૂછે. આને કહેવાય log base 10, આધાર 10 હોય, એનો આધાર કેવો હોય 10. ln હોય એનો આધાર e હોય, આનો આધાર કેવો હોય 10. તો આની ઉપરથી ઘણી વાર પૂછે. તો log r બરાબર ફાઇનલ સૂત્ર શું મળ્યું આપણને? log r બરાબર માઇનસ kt અપોન 2.303 પ્લસ log r0. બરાબર. હવે આને ફરી વખત આપણે રેખાના સમીકરણ સાથે સરખાવીએ. તો y અક્ષ ઉપર શું છે? તો log r. y અક્ષ ઉપર શું છે? log r. ઓલામાં ln હતું ને, આમાં log r છે. x અક્ષ ઉપર શું છે? સમય t. અને આંતરછેદ કેટલો છે? તો કે log r0. ઢાળ કેવો છે? તો કે ઋણ. ફરી વખત હવે ઢાળ વખતે જો માઇનસ કે નથી, છેદમાં 2.303 પણ છે. 2.303 આ છે સ્લોપ એટલે કે ઢાળ. બરાબર. એટલે બે માં ઢાળનું મૂલ્ય જો થોડું અલગ છે. આમાં ઢાળ માઇનસ કે નથી. નેચરલ લોગ હોય ને, ઓલામાં ln માં જોજો ln વાળું સૂત્ર હતું ને આવી રીતે હતું. ln વાળું સૂત્ર શું હતું? તો કે ln r માઇનસ kt પ્લસ ln r0. તો એનો આલેખ આવી રીતે હતો. ln r t ઢાળ ln r0 અને અહીંયા ઢાળ હતો જે માઇનસ કે જ હતો ખાલી. તો એટલો તફાવત છે. આ નેચરલ લોગ છે, આ બેઝ 10 છે. બરોબર. તો આ પ્રથમ ક્રમ માટે સંકલિત વેગ સમીકરણનું તમને સૂત્ર મળી ગયું. બરાબર. અને આલેખ મળી ગયો, લોગ વાળું મળી ગયું, ln વાળું મળી ગયું. તો હવે એની ઉપરથી આપણે કે મેળવીએ. એટલે ln r માઇનસ kt પ્લસ ln r0. તો આ kt આ બાજુ લઈ જઈએ. kt ln r0 માઇનસ ln r. બરાબર. તો k ln r0 log a ઓછા log b એટલે શું થાય? log a upon b r0 upon r. થઈ ગયું? અને t ક્યાં આવશે? નીચે. તો k બરાબર 1 upon t ln r0 upon r. લ્યો મળી ગયું સમીકરણ. જો ln ને બેઝ 10 માં આપણે ફેરવીએ તો ફાઇનલ સૂત્ર મળશે k બરાબર 2.303 upon t log r0 upon r. r અથવા rt કહેવાય, t સમય. બરાબર. હવે r0 ને શું કહેવાય? તો કે શરૂઆત ની સાંદ્રતા. rt ને શું કહેવાય? તો કે t સમયને અંતે, સમય પછી અથવા એના અંતે પ્રક્રિયકની, કોની? પ્રક્રિયા, ખાસ ની વધેલી સાંદ્રતા. કેવી? વધેલી સાંદ્રતા. આ ખાસ યાદ રાખવાનું છે. નીચે તમારે કેટલું વપરાણું નથી લખવાનું. હું એમ કહું 70% પ્રક્રિયા પૂરી થઈ તો નીચે 70% નહીં, નીચે વધે કેટલી? તો કે 30% લખવાની છે. બરાબર. તો આ ફાઇનલ સૂત્ર છે કે નું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જે આપણે તાર્યું એની ઉપરથી એનો વેગ અચળાંક કે. આ શું છે? વેગ અચળાંક નું સમીકરણ. વેગ અચળાંક કે નું સમીકરણ. આમાં પણ આપણે અર્ધાયુની તારવણી કરી શકીએ. ત્યારે સમય t 50% અથવા એને શું કહેવાય? t1/2. બરાબર. આને કહેવાય અર્ધાયુ. અને શું કહેવાય? અર્ધ આયુષ્ય. આવું ક્યારે થાય? જ્યારે સાંદ્રતા r બરાબર r0 ના છેદમાં 2 ના કરતા અડધી થાય ત્યારે સમય t ને શું કહેવાય? t1/2. બરાબર. ખાસ યાદ રાખજો. તો આપણી પાસે સમીકરણ છે જ તે. બસ એ સમીકરણમાં તમે મૂકી દો. બરાબર. જે સમીકરણ હતું એમાં આપણે r બરાબર r0/2 મૂકી દેવાનું છે. એમાં નવું કાંઈ કરવાનું નથી.
તો કે વાળું સૂત્ર છે એ જ આપણે લઈએ ને, કે બરાબર 2.303 છેદમાં ટી log r0 ના છેદમાં r. હવે r એટલે શું મૂકવાનું છે? તો ફરી વાર r0/2, r0 કેન્સલ, તો આ બે ઉપર આવશે. સૂત્ર શું મળશે? કે બરાબર 2.303 ના છેદમાં ટી log 2. બરાબર. જો તમને ખબર ન હોય ફરી વાર યાદ દેવડાવી દઉં, લોગ ની કિંમત મેં લખાવી હતી, log 2 બરાબર 0.3010, log 3 બરાબર કેટલી છે? 0.4771, લગભગ 0.48, આની લગભગ 0.30. પછી સીધી મેં તમને log 5 ની કરાવી હતી 0.6991, લગભગ 0.70. બરાબર. તો 3 4 છે એ યાદ રાખવાની, એની ઉપરથી log આવડી જશે ને. પેલી આપણે યાદ રાખવાની 0.30. બરાબર. તો સૂત્ર શું મળ્યું આપણને? જો સૂત્રમાં આપણે log 2 મૂકવાનું છે. આ સૂત્ર 2.303 ના છેદમાં ટી log 2, કે બરાબર 2.303 ના છેદમાં ટી log 2. log 2 ની કિંમત અહીં મૂકી 2.303 0.3010 ના છેદમાં ટી, કે બરાબર 0.693 અપોન ટી. આ ટી ને ટી ની કેવાનો, કારણ કે આને કીધું આપણે t1/2 અર્ધાયુષ્ય સમય. બરાબર. અથવા t1/2 બરાબર 0.693 ના છેદમાં કે. તો આમાં જો કે r નથી, r નથી એટલે તમે ચોખ્ખું શબ્દમાં કહી શકો એ સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે. એટલે t1/2 આમાં ચલે છે સાંદ્રતા ઉપર શૂન્યઘાત. શૂન્ય ક્રમમાં શું હતું? સાંદ્રતાના સમપ્રમાણ. અહીંયા સાંદ્રતાના શૂન્યઘાતાંકના સમપ્રમાણ. બરાબર. સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે, અર્ધાયુ. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ, વિકલનની વેગ સમીકરણની તારવણી કરી, આલેખ દોર્યો અને એનો અર્ધાયુનું સમીકરણ પણ આપણે પાડ્યું. બરાબર. તો એટલું છે. આ બે ખૂબ મહત્વના પ્રશ્ન છે. આનામાંથી ખૂબ બધા દાખલા આવશે એ પાક્કું છે. આનાથી જો આપણને એક વસ્તુ મળી ગઈ કે t1/2 અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ મળી ગયો. શૂન્ય ક્રમમાં કેવું હતું? શૂન્ય ક્રમમાં તો કે t1/2 બરાબર અહીંયા હતું r0/2k, એટલે આના સમપ્રમાણમાં હતું ને. પ્રથમ ક્રમમાં કેવું છે? t1/2 આ છે જ નહીં, આની ઉપર શૂન્યઘાત છે. કેટલી છે? હા, એટલે નીચે કે છે, એટલે આની ઉપર શૂન્યઘાત છે. અહીંયા શૂન્ય ક્રમમાં એટલે n બરાબર જયારે 0 લઈએ તો અહીંયા 1 આવે છે, n બરાબર જયારે 1 લઈએ તો અહીંયા 0 આવે. એટલે એવું સાબિત થાય nth ઓર્ડર માટે t1/2 બરાબર સાંદ્રતાની 1 - n ઘાત. બરાબર, 1 - n ઘાત. એટલે તમે જો અહીંયા શૂન્ય ક્રમ મૂકો તો અહીંયા શું મૂકવાનું? તો સાંદ્રતાના સમપ્રમાણમાં થાય. પ્રથમ ક્રમ મૂકો તો t1/2 1 - 1 એટલે 0, એટલે સ્વતંત્ર થાય. બરાબર. એટલે હું પ્રશ્ન એમ પૂછું તમને કે દ્વિતીય ક્રમ માટે અર્ધાયુ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચે સંબંધ. પ્રક્રિયકની સાંદ્રતા, તો સૂત્ર શું છે? t1/2 ચલે છે સાંદ્રતાની 1 - n ઘાત. તો દ્વિતીય ક્રમ તો n બરાબર કેટલા મૂકવાના? 2. તો t1/2 ચલે છે સાંદ્રતાની 1 - 2 ઘાત. તો કેટલી આવે? -1 ઘાત. એટલે કે વ્યસ્ત પ્રમાણમાં, સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં. ક્યારે? જ્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય. તો આવા બધા દાખલાઓ પૂછાય. બરાબર. અને આવા MCQ આવશે. અહીં MCQ તમારે બધાએ ધ્યાન આપવાનું છે. એટલે આ સમીકરણ કે આ સૂત્ર છે એટલું t1/2 લખી નાખો કે t1/2 ચલે છે સાંદ્રતાની 1 - n ઘાત. બરાબર. ઓકે, લખાયું? ઘણા એમ થશે કેમ દાખલા પૂછાય આના સર? તો હું તમને કહું આના દાખલા કેવી રીતે પૂછાય. તમને એક પ્રક્રિયા આપે, બરાબર. તો એક પેલાનો t1/2 આપે ને t1/1 કહેવાનું. બીજો એક t1/2 તમને આપે, અથવા એક ગોતવાનો કે t1/2. બરાબર. તો અથવા એકની સાંદ્રતા આપે,
સાંદ્રતા એટલે એને કહેવાય આપણે R1 બીજાની સાંદ્રતા ગોતવાની કે તો સૂત્ર સીધું સીધું મૂકવાનું જો પ્રશ્ન માની લ્યો કે પ્રશ્ન શૂન્ય ક્રમનો છે કોનો છે શૂન્ય ક્રમનો તો સૂત્ર શું હતું T1 ચલે છે સાંદ્રતાની એક ઘાતાંક તો T1 1 ના છેદમાં T1 2 તો R1 ના છેદમાં R2 લ્યો થઈ ગયું વચ્ચેનો અચળાંક ઉડી ગયો તો આવી રીતે તમે દાખલો ગણો શૂન્ય ક્રમ માટે T1 ના છેદમાં T1 ચલે છે નિશાની દૂર કરો અચળાંક આવે અચળાંક તો બંને ઉડી ગયા થઈ ગયું બે ના છેદ અને વચ્ચે બરાબરની નિશાની તો આવી રીતે તમારે દાખલા ગણવાના છે તો બંને માટે આપણે સૂત્ર સાબિત કર્યા સમીકરણની સાથે આપણે આલેખ દોર્યા આલેખના બંનેના T1 દોર્યા જોઈએ હવે આપણે બરાબર હવે એક નજર ફેરવી લઈએ આટલી વસ્તુ આપણે જોવાની છે પ્રક્રિયા છે મેં તમને કીધું વેગ ચાલે છે સાંદ્રતાની n ઘાત બરાબર તો અહીંયા કે n એટલે ઉપર જે છે એ દર્શાવે છે પ્રક્રિયાનો ક્રમ બરાબર તો ડેલ્ટા ક્યારે દર્શાવવાનું જ્યારે આપણે સમજી શકીએ ગણી શકીએ અથવા સરેરાશ ત્વરિત આપણે ગણીએ તો સ્મોલ દર્શાવવાનું તો -dr/dt વાળું જે છે ઈ છે એને શું n માં ક્રમની પ્રક્રિયા માટે દર્શાવ્યું આપણે શું કર્યું એક એક માટે તાર્યું કારણ કે આપણે બોર્ડમાં પૂછાય છે ને એટલે આપણે બધા માટે તારવાનું આપણે આવી રીતે નહીં આપણે શૂન્ય ક્રમ માટે તાર્યું તો જો ઉપર 0 ઘાત મૂકી -dr/dt બરાબર k dr બરાબર -k * dt સંકલન કર્યું બરાબર તો ફાઇનલ આપણને r બરાબર 0 - kt મળી ગયું કે તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ કયા કયા છે તો લગભગ તો તમે લખવું હોય તેના ઉદાહરણમાં લખી શકો મેં તો પેલું કીધું તમને કોમ્પ્લેક્સ પ્રક્રિયા બધી હોય બીજી કઈ તો કે ઉદ્દીપક અથવા ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા શૂન્ય ક્રમના ઉદાહરણમાં કઈ આવે ઉદ્દીપક અથવા ઉત્સેચક વડે થતી પ્રક્રિયાઓ બરાબર ત્રીજું સપાટી ઉપર થતી પ્રક્રિયાઓ ધાતુની સપાટી ઉપર થતી પ્રક્રિયાઓ બરાબર જે ખાસ કરીને વિષમ પ્રકારની હોય જેમ કે બે વાયુ છે અહીં જો અમોનિયા વાયુ છે હાઇડ્રોજન વાયુ છે તો પ્લેટિનમ કયો છે તો કે ઘન તેનો મતલબ કે આ કેવી છે હિટ્રોજેનિક બરાબર એક આ હોમો એટલે કે સમ હિટ્રો એટલે વિષમ પ્રણાલી વાળી પ્રક્રિયા હોય ઉદ્દીપક વાપરો ઉત્સેચક વાપરો શૂન્ય ક્રમમાં આવશે બરાબર આની ઉપરથી આપણે આલેખ દોર્યો r બરાબર r0 - kt - kt plus r0 તો એટલે આપણને મળ્યો ઢાળ ઋણ મળ્યો -k આંતરછેદ r0 અને r સમય હા હવે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ ક્યારે થાય આ ખાસ તો પેલા આપણે જોઈશું શૂન્ય ક્રમની પ્રક્રિયા તો પ્રક્રિયા પૂર્ણ ક્યારે થાય પૂર્ણ થવા માટે લાગતો સમય પૂર્ણ થાય નો મતલબ કે સમય 100% પ્રક્રિયા પૂર્ણ થાય લેવાનો છે તો એ ગોતવાનો છે આપણે t 100% તો આવું ક્યારે થાય જ્યારે આપણો પ્રક્રિયક સંપૂર્ણ ઘૂટી એટલે કે r જે છે પ્રક્રિયક બરાબર r0 સંપૂર્ણ ખૂટી જાય એટલે છેલ્લે પ્રક્રિયા પૂરી થઈ ગઈ આપણે r શું લેવાનું વધેલો પ્રક્રિયક પણ અહીંયા તો સંપૂર્ણ ખૂટી જાય r બરાબર શું લઈ લેવાનું 0 બરાબર બસ તો આ કિંમત આપણે મૂકીએ તો સમીકરણ જે આપણે હતું બરાબર r બરાબર r0 - kt r બરાબર r0 - kt તો આ શૂન્ય લઈ લો કારણ કે પ્રક્રિયક તો વધતો જ નથી પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જાય તો t ને t1 લઈ લો તો t1 સોરી t 100% લઈ લો t 100% આપણે લેશું તો આને કહેવાય t 100% આને કરતા બનાવીએ તો r0 બરાબર થાય k t 100% t 100% એટલે શું થાય 100% પૂરી થાય અને કહેવાય r0/k જો થઈ ગયું r0/k તેનો મતલબ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂર્ણ થાય છે ખરેખર થાય છે જેની સાબિતી આપે છે r0/k બરાબર કેટલા સમયમાં પૂરી થાય હા ઈ ખાસ જોવાનું છે એક આપણે t 50% ગોતી છે t 50% નો મતલબ શું હતો t1/2 તો એ આપણે મળ્યું તો r0/2k અત્યારે આપણે ગોત્યું t 100% જે આપણે મળ્યું r0/k તો તમે જોશો એટલે તમને સમજાઈ જાય કે t 100% શૂન્ય ક્રમ માટે એ 2 ગુણ્યા t 50% જેટલું છે એટલે કે t સંપૂર્ણ થાય 100% એ 2 ગુણ્યા t1/2 જેટલું હોય 2 અર્ધાયુષ્ય સમય જેટલું શૂન્ય ક્રમ માટે પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય હશે બરાબર
તો આવી સાબિતી પૂછાય ઘણી વખત, તો ખાસ યાદ રાખજો. આ શૂન્ય ક્રમ માટે છે. હવે તમે કહો સર પ્રથમ ક્રમ, હા પ્રથમ ક્રમની આપણે સાબિતી જે છે, બરાબર, સાબિતી શું જોઈ હતી? તો ln log r અથવા ln r માઇનસ kt પ્લસ ln r0, બરાબર. આની ઉપરથી આપણે k મેળવ્યો હતો. k બરાબર શું હતું? તો કે 2.303 t log r0 upon rt, બરાબર. આ વધેલો પ્રક્રિયક, વધેલો પ્રક્રિયક આપણે t1 મેળવ્યું હતું ને. તમે એમ કહો કે સર આપણે આમાં પૂર્ણ થાય મેળવીએ, પૂર્ણ થવા લાગતો સમય, પણ કેમાં? તો કે પ્રથમ ક્રમમાં, ફર્સ્ટ ઓર્ડર માટે પ્રથમ ક્રમ, કે આ સૂત્ર પ્રથમ ક્રમનું છે ને. પૂર્ણ થવા એટલે t 100% ગોતી આપણે. પૂર્ણ ક્યારે થાય? જયારે આપણો r છે એ શૂન્ય થઈ જાય. કેટલો થઈ જાય? શૂન્ય. તો સૂત્ર બને k બરાબર 2.303 t ને કેવાનું પ્રક્રિયા પૂર્ણ 100%, log r0 ના છેદમાં 0. કોઈના છેદમાં 0 હોય તો એ તો અનંત થઈ જાય ને, એટલે પ્રક્રિયા પૂર્ણ થતી જ નથી, પૂર્ણ થતી નથી. યાદ રાખજો, પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારે પણ પૂર્ણ થતી નથી. એનો સમય ઇન્ફાઇનાઇટ હોય. કેટલો હોય? ઇન્ફાઇનાઇટ હોય, અનંત. t 100% અનંત હોય. શૂન્ય ક્રમમાં તો r0 પણ કે તમે કરો એટલે થઈ જાય, પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થતી નથી. આના દ્વારા આપણે સાબિત કર્યું. એ બધા યાદ રાખવાનું તમારે, બરાબર. હવે જો હું માનો કે દાખલા પૂછાણા, તમને એમ કીધું કે માનો કે એક પ્રક્રિયા છે, એમ કીધું r થી p એક પ્રક્રિયા છે, બરાબર. તમને એમ થાય 70% પ્રક્રિયા પૂર્ણ થાય. શું લખ્યું છે? 70% પ્રક્રિયા પૂર્ણ થાય. તો તમારે કેવી રીતે સૂત્રમાં ઉપયોગમાં લેવું? તો જયારે આવું ટકાવારી વાળું આવે, 50% પૂરી થાય, 10% પૂરી થાય, 20% બાકી રહે છે, આવા બધા શબ્દ આવશે, તો કેમ કરવાનું? સૂત્ર મૂકવાનું આપણું k બરાબર 2.303. કેટલા ટકા પૂરી થાય? 70. તો t 70% આમ લખો, બરાબર. log, હવે મને કયો શરૂઆતમાં કેટલા ટકા હોય પ્રક્રિયા? તો 100 એ 100%, બરાબર. શરૂઆતની સાંદ્રતા લેવાના 100%. 70% પૂરી થાય તો t સમયના અંતે કેટલો પ્રક્રિયક વધે? તો કે વધે કેટલો? માત્ર 30% જ વધે. તો ઉપર હોય શરૂઆતમાં 100%, વધે કેટલો? માત્ર 30%. તો નીચે શું લખવાનું? વધેલો પ્રક્રિયક. શું લખવાનું? વધેલો પ્રક્રિયક. આ ખાસ યાદ રાખજો, બરાબર. પ્રક્રિયા પૂરી કેટલી થાય ને ઈ નથી લખવાનું, પ્રક્રિયા કેટલો વધે છે ઈ લખવાનું. નીચે આ છે એ વધેલ. તો ઘણા સર તમે તો ડાયરેક્ટ 100 અને 30 લખી નાખ્યું. હા, ટકા હોય એટલે મૂંઝાવાનું નહીં, કોઈને એને ટકા કાઢવા જવાના નહીં. r ના છેદમાં કાંઈ જરૂર નથી. જ્યારે ટકા પૂછે તો ઉપર 100%, નીચે વધેલા ટકા. ઉપર કેટલા લેવાના? 100%. નીચે કયા લેવાના? તો વધેલો પ્રક્રિયા. ખાસ યાદ રાખો. તો આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે ક્યારેક આવી રીતે પ્રક્રિયા આપી હોય કે પ્રક્રિયા r માંથી નિપજ p બને અને 20% પ્રક્રિયા 20% બાકી રહે. શું લખ્યું છે? બાકી રહે. તો બાકી રહે છે એટલે વધ્યો 20% ને, વપરાણો 80%. ફરીવાર પાછું ઈ જ છે, 2.303 છેદમાં t. હવે મને કહો કેટલા ટકા પ્રક્રિયા પૂરી થઈ છે? તો 20% બાકી, 80% પૂરી થાય ને. log, ઉપર તો 100% જ લેવાનું, નીચે વધે કેટલો? તો કે 20. નીચે લખો, બરાબર. આવી રીતે તમારે દાખલો 50% હોય તો ઉપર 100, નીચે 50, બરાબર. 50% પ્રક્રિયા પૂરી થાય r થી p. માનો કે t 50% પ્રક્રિયા પૂર્ણ થાય અથવા વધે, બે જ થાય ને. 50% પૂરી થાય એટલે 50% વધે. તો r બરાબર 2.303 ના છેદમાં k. log, ઉપર તો 100% જ આવશે, વધે કેટલો? 50, વપરાય કેટલો? 50. 50 દુ 100 થઈ ગયું 2.303 log 2 છેદમાં k 0.693 upon k. મળી ગયું, બરાબર. તો આવી રીતે તમે દાખલા ગણી શકો છો. આ ખાસ યાદ રાખજો. તો લગભગ બધાને દાખલા ગણવાની પદ્ધતિ સમજાઈ ગઈ છે, બરાબર. તો એકવાર ફરી વખત તમને દર્શાવી દઈએ. તો આ શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે સાબિતી કરી,
તો એ ક્યારે શૂન્યકરણની પ્રક્રિયા જોશો, હા તો એમાં 100% પૂરી થાય તો R0/K જેટલો, જે 2 અર્ધ આયુષ્ય જેટલો હોય. દાખલા જે છે એ આપણે આવતીકાલના ચેપ્ટરમાં રાખશું. આજે આપણે ખાલી પ્રક્રિયા જોવાની છે. કાલે મતલબ નેક્સ્ટ લેક્ચરમાં, આવતીકાલે નહીં, આપણો લેક્ચર આવશે ત્યારે બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ ન થાય તો કે રેડિયો સક્રિય પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય કે ક્યારે પૂર્ણ થતી નથી. બરાબર. એ બધી ચર્ચા આપણે કરશું. જેમ કે જેટલી ફર્સ્ટ રિએક્શન છે આ બધી તારવણી આપણે કરી નાખી. બરાબર. ઢાળ છે, આ છે, બધું. આ વાયુ અવસ્થા માટે આપણે નેક્સ્ટ ટાઈમમાં જોશું. અત્યારે જે વસ્તુ આપણે જોઈ એ બે જ વસ્તુ છે મેઇન. ફરી વખત તમને દેખાડતું. બરાબર. તો જે બે વસ્તુ જોઈ, એક શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ. ઓકે, બરાબર. સંકલિત વેગ સમીકરણ, વેગ નિયમ, શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમ. તો આટલી વસ્તુ આપણે આજના સેશનમાં જોઈ હતી. બરાબર. તો બે વસ્તુ છે, તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક ની અંદર પણ દાખલા આપેલા છે, બોર્ડમાં પૂછાઈ ગયા છે, ગુજસેટમાં પૂછાઈ ગયા છે. શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ માટે દાખલા ગણવાના છે. આર છે એ સાંદ્રતા દર્શાવે છે, પ્રક્રિયકની સાંદ્રતા લેવાની છે. તો આગલા લેક્ચરમાં આપણે વાયુ માટે વાયુનું દબાણ છે એના વાળા પણ દાખલા જોશું. બરાબર. આ જેટલા આજે તારવણી કરીને આજે ખાલી આપણે 4 માર્કના બે પ્રશ્ન જોયા. એની અંદર એના અર્ધ આયુષ્ય આવી ગયા, પરંતુ એના દાખલા અલગથી પૂછાય. અર્ધ આયુષ્ય વાળા MCQ આવશે, દાખલા આવશે. તો એ સ્વાધ્યાય ઉદાહરણ અથવા તમારા જૂના પેપર છે, તમારા નીટ જેઈ ના PYQ છે અથવા બોર્ડના પેપર છે, ગુજસેટના છે, એમાંથી સોલ્વ કરો. બે વસ્તુ આપણે જોઈ. શૂન્ય ક્રમ આખું છે બધું આવડું જવું જોઈએ. પ્રથમ ક્રમ તમને આવવું જોઈએ. આભાસી પ્રથમ ક્રમ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવીશ. બરાબર. ચલો, તો લગભગ આમાં કોઈને પ્રોબ્લેમ નહીં હોય ને? ઓકે, મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.